નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. હાલમાં જ સમાચાર આવી રહ્યા છે કે એમએલએ ચૈતર વસાવા દોષિત જાહેર થયા છે એક કેસમાં, અને તે કેસને લઈને તે આપણે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે ચર્ચા કરીએ. એમાં બીજા 8 આરોપી છે, તેમાં તેમની પત્ની પણ આરોપી છે. આ કેસ શું હતો અને અત્યારે આગળ શું થઈ શકે? એમને જેલમાં જવું પડશે? એમનું જે એમએલએનું પદ છે એ એઝ ઇટ ઇઝ રહી શકશે કે નહીં, તે વિશે આપણે પ્રશાંતભાઈ સાથે વાત કરીએ. પ્રશાંતભાઈ, આ પહેલાં તો ઘટના 2023ની છે મને લાગે છે, ને કોઈ વનકર્મીને મારવાને લઈને આ વાત થઈ છે. તો ઘટના શું છે ને કેવી રીતના એ દોષિત જાહેર થયા એ વિશે તમારું? 2023ની આ ઘટના છે કિરણ, પણ જ્યાં આદિવાસી વિસ્તાર છે અથવા જ્યાં આગળ આદિવાસી વિસ્તાર નથી એવા વિસ્તારમાં પણ સામાન્ય રીતે જંગલની જમીનને લઈને જે ખેડૂતો ખેતી કરે છે, પછી આદિવાસી ખેડૂત હોય કે બિન આદિવાસી ખેડૂત હોય, જંગલ વિભાગ સાથે સામાન્ય રીતે ઘર્ષણ લોકોનું રહેતું હોય છે, જે જંગલની આસપાસ વધતા હોય છે. ખાસ કરી આ જે નર્મદા છે, ડાંગ છે, તાપી છે, છોટાઉદેપુર છે, એવા વિસ્તારમાં આ ઘર્ષણ વિશેષ રહે છે. જે આદિવાસી ખેડૂત છે એવું માને છે કે જંગલમાં એમને ખેડવાનો અધિકાર છે, અને જંગલ એવું માને છે કે કાયદાના નિયમ પ્રમાણે તમે આટલું ન કરી શકો. આવો જ એક વિવાદ 2023માં ડેડિયાપાડામાં થયો હતો, અને ત્યારે ચૈતર વસાવા સામે જંગલ વિભાગના કર્મચારીએ ફરિયાદ નોંધાવી કે અમારી ઉપર ચૈતર વસાવા, એમના પત્ની સહિત કુલ 9 આરોપીઓ હુમલો કર્યો, જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો. એની ફરિયાદ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જેમાં ચૈતર વસાવા, એમના પત્ની પણ છે. કુલ 9 આરોપી છે. 9 આરોપીમાં 4 મહિલા છે અને 5 પુરુષ છે. આ કેસની અંદર અગાઉ ચૈતર વસાવાએ સરેન્ડર કર્યું હતું પોલીસ સામે, અને હવે એ કેસની ટ્રાયલ ડે ટુ ડે ચાલી રહી હતી. સરકાર આ કેસ ઉપર વિશેષ ધ્યાન આપી રહી હતી, અને હવે અત્યારે ચુકાદો આવ્યો છે કે આ જે 9 આરોપી છે ચૈતર વસાવા સહિત, એની સામે જે આરોપ મૂકવામાં આવ્યા હતા, કોર્ટે સરકારી વકીલોએ જે આરોપ મૂક્યા હતા અને ચૈતર વસાવા તરફથી જે બચાવ થયો હતો એમના વકીલ દ્વારા, પણ કોર્ટે સ્વીકાર્યું છે કે આરોપોમાં તથ્ય છે. પોલીસે જે કંઈ પુરાવા રજૂ કર્યા છે આ મામલે એ પૂરતા છે, અને એના આધારે અત્યારે કોર્ટે એમને દોષિત ઠેરવ્યા છે. હજી કેટલા વર્ષની સજા છે એ જાહેર થયું નથી, એ લગભગ બપોર પછી એની જાહેરાત થશે. પણ અત્યારે એ હવે સજા પામેલા આરોપી કેદી થઈ ગયા છે. પણ જે રીતના ગુનો છે એ રીતના આપણે આમ કહી શકીએ અત્યારથી કે આટલા વર્ષનું કે આવો ગુનો હશે તો આટલા વર્ષની સજા થઈ શકે ને એમએલએ પદ જોખમાઈ શકે? એ વાત સાચી છે. જે પ્રકારે બીએનએસની જે કલમ લાગી હતી ચૈતર વસાવા સામે, એમાં મહત્તમ સજાની જે જોગવાઈ છે એ 10 વર્ષની છે. હવે અદાલતે નક્કી કરવાનું કે જે પ્રકારનો આરોપ છે, જે પ્રકારનો ગુનો છે, એમાં મહત્તમ સજા કરવી કે એના કરતાં ઓછી સજા કરવી. એટલે 10 વર્ષની મહત્તમ સજા છે. પરંતુ તારો જે પ્રશ્ન છે કે એમએલએ પદ જોખમાય, તો ચૂંટણી પંચના જે નિયમો છે એ હવે અહીંયા લાગુ પડે છે કે જો આ સજા 2 વર્ષની ઉપર હોય તો ચોક્કસ રીતે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જોખમમાં છે. કારણ કે ચૂંટણી પંચના નિયમ પ્રમાણે જો કોઈ પણ વ્યક્તિને સજા કોઈ ભારતની અદાલતે કરી હોય તો એ ચૂંટાયેલો પ્રતિનિધિ રહી શકતો નથી, અથવા એ ચૂંટણી લડી શકતો નથી. તો આ તો ચૂંટાયેલા પ્રતિનિધિ છે, એટલે એમનું ધારાસભ્ય પદ ચોક્કસ જોખમમાં મુકાય, રદ થાય એમનું ધારાસભ્ય પદ. અગાઉ આવું થયેલું છે કે રાહુલ ગાંધીએ મોદી સમાજ માટે કેટલાક ઉચ્ચારણો સુરતમાં કરેલા, જેમાં એમને સુરતની અદાલતે સજા કરી હતી, એટલે એમનું સંસદ સભ્ય તરીકેનું પદ એ જોખમમાં મુકાયું હતું. પણ સુપ્રીમ કોર્ટે પછી એ સજાને સ્ટે કરી હતી. આ કેસમાં પણ એવું થાય કે નર્મદા સેશન્સ કોર્ટ જે સજા કરે, પણ એ સજા 2 વર્ષથી વધુની હોય તો પછી ધારાસભ્ય પદ રદ થાય. એના માટે પછી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જો આ સજાના હુકમને સ્ટે આપે તો એમનું ધારાસભ્ય પદ બચે, બાકી એમનું ધારાસભ્ય પદ જાય એવી પૂરી શક્યતા છે. પણ ચૈતરની એક લોકપ્રિયતા રહી છે, દક્ષિણ ગુજરાતનો આખો પાર્ટ છે એમાં, તો એ આ રીતના એ દોષિત જાહેર થાય, કોર્ટે જ દોષિત જાહેર કર્યા છે, પણ ત્યાં એ વાતાવરણ ડહોળાય કે એવી કોઈ શક્યતા? કારણ કે હંમેશા જ્યારે આવું કંઈક થાય છે સંઘર્ષ, ત્યારે એમની પાછળ આમ હજારોની સંખ્યામાં લોકો હોય છે.
ને ચોક્કસ મારે નર્મદા જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે વાત થઈ છે. અત્યારે તો એવું છે કે એમને માત્ર દોષિત ઠેરવવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલાં જ ચૈતર વસાવા જ્યારે નવજીવન ન્યૂઝની ઓફિસમાં આવ્યા હતા ત્યારે એમને બહુ આશા હતી કે ભાઈ મને આ કેસમાં કોર્ટ નિર્દોષ છોડશે, એવું એમણે મને કહેલું હતું. અને એમણે એવું કહ્યું હતું કે આ મારી પર ઊભો કરવામાં આવેલો ખોટો કેસ છે અને કોઈ પુરાવા નથી, આ એમનું કહેવાનું હતું. પણ હવે નર્મદા સેશન્સ કોર્ટે જે પુરાવા પોલીસે રજૂ કર્યા એને ગ્રાહ્ય રાખ્યા છે, એને સ્વીકાર્યા છે અને સજા થઈ છે. હવે પોલીસ માટે ખરેખર નર્મદા પોલીસ માટે આજનો દિવસ ભારી છે એવું નર્મદા પોલીસ પણ માને છે, કારણ કે હજી આ સમાચાર આખા નર્મદા જિલ્લામાં કે આદિવાસી વિસ્તારમાં ફેલાયા નથી. હમણાં જ અડધો કલાક પહેલાં એમને દોષિત ઠેરવવામાં આવ્યા છે. નર્મદા પોલીસને ચિંતા છે કે નારાજ થયેલા એમના સમર્થકો કદાચ હિંસાનો આશરો લે અથવા ઉગ્ર પ્રદર્શન કરે, પણ એના માટે નર્મદા પોલીસે પણ તૈયારીઓ કરી છે કે આવી કોઈ ઘટના ન ઘટે, અને ઘટે તો એને કેવી રીતના નિયંત્રણમાં લઈ શકાય એવી પૂરતી તૈયારી નર્મદા પોલીસે લઈ લીધી છે. આજુબાજુના જે જિલ્લાઓ છે, આજુબાજુના જિલ્લાઓને પણ એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યા છે કે જો વધારે પોલીસ ફોર્સની જરૂર પડે નર્મદામાં તો વધારે પોલીસ ફોર્સ ત્યાં મોકલી શકાય એવી વ્યવસ્થા પણ એમણે ઊભી કરી લીધી છે. પણ ચૈતર વસાવાનું એક જે આપણે વલણ ઘણા વખતથી જોઈએ છે કે એમનો સંઘર્ષ એક તો પોલીસ સાથે અને સતત સરકારની સામે સતત બોલતા રહ્યા છે અને આદિવાસીના મુદ્દા ચોક્કસ ઉપાડતા રહ્યા છે. પણ આ જે કંઈ એમની સામે પોલીસ કાર્યવાહી થાય છે એમાં કંઈક એવું દેખાય છે તમને કે ભાઈ આમાં ક્યાંય સરકાર એ રીતના એક્ટિવ રહેતી હોય? કિરણ, બે વસ્તુ છે, તારા બે પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન એવો છે કે ચૈતર વસાવા જે રીતના આદિવાસીઓના પ્રશ્ન ઉપાડે છે એ વાત તો સાચી છે કે આદિવાસીઓ પાસે પ્રશ્ન છે, એટલે એ જે પ્રશ્ન ઉપાડે છે એ પ્રશ્ન તો ખોટા નથી. એમની પ્રશ્ન ઉપાડવાની જે પદ્ધતિ છે એ આક્રમક છે અને કદાચ આ જ આક્રમકતા લોકોને પસંદ આવે છે. એ ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ હોવાની સાથે લોકપ્રિય પ્રતિનિધિ છે, એનું કારણ એમની આક્રમકતા છે. હવે આ પ્રકારની આક્રમકતા તમે જ્યારે બતાડો છો, કોઈ પણ વ્યક્તિ, ચૈતર વસાવાને છૂટતું બીજો કોઈ વ્યક્તિ પણ હોય કે કોઈ પત્રકાર પણ હોય કે બીજી કોઈ પાર્ટીનો નેતા પણ હોય, આ પ્રકારની આક્રમકતા પચાવવી સરકાર માટે મુશ્કેલ હોય છે. સરકારને આવા આક્રમક નેતાઓ પસંદ આવતા નથી, કારણ કે તમે શાસનને પડકારો છો. તો સ્વાભાવિક છે કે ચૈતરની આ લોકપ્રિયતા, આક્રમકતા સરકારને ન પસંદ આવે. એના કારણે સરકાર સતત સર્વેલન્સમાં રાખે તમને કે તમારી ક્યાં ચૂક થાય છે, ક્યાં તમે કાયદાની બહાર જઈને કંઈક કરી બેસો છો આક્રમકતાને કારણે, અથવા કોણ તમારી સામે ફરિયાદી બનવા તૈયાર છે, એવા વ્યક્તિઓને સરકાર શોધતી હોય છે. તો ચૈતર વસાવા ઉપર તો આ એક ગુનો છે. એના પછી એક પંચાયતની ઓફિસમાં એ પણ હુમલો, એવા ઘણા બધા ગુનાઓ પેન્ડિંગ છે. પણ હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે ચૈતર વસાવાને બપોર સુધી જો ચુકાદો આવી જાય, જે કંઈ સજા અદાલત આપે, પણ નર્મદા જિલ્લાની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા હું એવું માનું છું કોર્ટનો આ નિર્ણય છે અથવા કોર્ટ જે વિચારતી હોય એમને કદાચ નર્મદા જિલ્લા અદાલતમાં ન પણ રાખે, ત્યાંની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નજીકની સેન્ટ્રલ જેલ એટલે વડોદરા છે, તો વડોદરામાં પણ ચૈતર વસાવાને શિફ્ટ કરવામાં આવે સજા થયા પછી, એવી શક્યતાઓ પણ હું જોઈ રહ્યો છું. હવે છેલ્લો સવાલ કે ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, જિગ્નેશ મેવાણી આવા ગણ્યા ગાંઠ્યા વિરોધના અવાજ છે. સરકાર આ પણ આટલો જે બહુ નોમિનલ કહેવાય તો એ અવાજ પણ નથી સહન કરી શકતી. કિરણ, કોને ગમે? આમાં એવું છે કે અલ્ટિમેટલી પ્રજાની વાત છે એટલા માટે. હા, એટલે પહેલાં તો કોને ગમે પ્રશ્ન એવો છે. બીજો એવો છે કે વિરોધી સુર બહુ ઓછા છે. તે જે નામ કયા એમ કે પછી પ્રવીણ રામ હોય, બ્રિજરાજ હોય, ગોપાલ ઇટાલિયા હોય, જિગ્નેશ મેવાણી હોય, બહુ ઓછા લોકો સરકાર સામે બોલે છે. હવે સરકાર સામે બોલે છે તો સરકારમાં પણ એ મેચ્યોરિટી દાખવનારા લોકો કેટલા? કે ભાઈ તમે કોની વાત કરો છો? તમારા લોકોની જ વાત કરો છો ને. આ લોકો જેની વાત કરે છે એ તો છેલ્લે ગુજરાતની પ્રજા છે. અત્યારે માની લો કે પાલ આંબલિયા છે, એ સૌરાષ્ટ્રમાં જે ખેડૂતોની વાત કરે છે, ખેડૂત કોણ છે? એ ગુજરાતી માણસ છે ને. તો સરકારે સંવાદ કરવો જોઈએ. પણ મને એવું લાગે છે કે
તમે વિરોધ કર્યો ને એટલે હવે અમે આ કામ નહીં કરીએ. હમ. એ પ્રકારનો જે સરકારનો એટીટ્યૂડ છે હમ. એ મને એવું લાગે છે કે સારો નથી. હમ. એક મેચ્યોરિટી, એક પોલિટિશિયન તરીકે, એક શાસક તરીકે એ મેચ્યોરિટી હોવી જોઈએ કે જે વિરોધી સૂર છે અથવા વિરોધી અવાજ છે એની સાથે કેવી રીતના સંવાદ સાધી શકાય હમ. અને કેવી રીતના આ પ્રશ્નને ઉકેલી શકાય. હમ. પણ મને એવું લાગે છે એ બંને તરફે હમ. એવું નથી. એટલે શાસક પક્ષે મેચ્યોરિટી વધારે દાખવવાની હોય, પણ વિરોધીઓ પણ જે ભાષામાં વાત કરે છે મને એવું લાગે છે કે બંને તરફથી આ મેચ્યોરિટીનો અભાવ છે. હમ. તો આભાર પ્રશાંતભાઈ. અત્યારે જે ચૈતર વસાવાને સજા જાહેર થઈ છે, દોષિત થયા છે, તો એ વિશે પ્રશાંતભાઈએ વાત મૂકી આપી. અમે આ જે સમાચાર છે તે સતત તમને અપડેટ કરતા રહીશું. અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપશો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા